હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. તો ચાલો કરીએ આપણે ઠાકોરજીના દર્શન. તો જોઈએ આજનું વાતાવરણ કેવું છે. હમણાં તો રોજ વરસાદ આવે છે, પણ આજે તડકો નીકળ્યો છે મસ્ત. જો આજે તડકો નીકળ્યો છે ને, એટલે આમ કંઈક સારું લાગે છે. અને આજે આપણે બનાવ્યા છે મઠિયા. આ ઠાકોરજીની પ્રસાદી છે અને આમાં છે મઠિયા. કારણ કે સાતમ આઠમે લઈ આવ્યા હતા પેકેટ, પણ તળ્યા નહોતા. બધું એકારે તો ખવાતું નથી, એટલે મજા ન આવે પછી. તો અત્યારે આજે જ તળ્યા એટલે તાજા તાજા ખાવાની મજા આવે. તો ચાલો બધા મઠિયા ખાવા કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ચાલો જમવા. આજે છે કારેલાનું શાક, રોટલી, છાશ અને આ છે બટેટાનું શાક, અથાણું. આમાં છે મોહનથાળ. જો મારા ભાઈ આવી ગયા છે, કમલેશભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જો જમવા બેસી ગયા છે. મારા માસીના દીકરા છે અને આવ્યા છે સુરતથી. આવી ગયો તો મેં કીધું એટલે રોકાઈ ગયો. અમારા વારાનો નીકળ્યા હવે નીકળ્યો 6 વર્ષથી. આ કારેલાનું શાક છે બપોરનું. હવે તો લે છે. હા હા, હવે તમારે ન આવવું પડે તમારા બેનના ઘરે. તમારા બેનના ઘરે અમે તો ક્યાં, હજી વરસ થયું હોય છે અમે આવ્યા હતા. એને વરસ થયું. હા ના, વરસ જ થયું. નવસારી ગયા હતા ત્યારે નહોતા રાત રોકાણ. કેટલો ટાઈમ થયો તમે વિચારી લો. એક દોઢ વર્ષ, વધારે નથી થયું. ત્યારે આવ્યા હતા. ત્યારે આવ્યા હતા. પેલા જો ઓલું જોવા આવ્યા ત્યારે આવ્યા. ઓલું છોકરી જોવા જવું હતું ત્યારે આવ્યા. અને પછી પાછા હા 2 મહિનામાં પાછા અમે 2 વાર આવી ગયા. અને 2 વાર રાત રોકાઈ ગયા. 2 વાર રાતે રોકાઈ ગયા. 2 વર્ષ ક્યાં હા 1.5 વર્ષ થયું. એ છે ને જેઠ મહિનામાં એવું બની ગયું હતું. એટલે આ જેઠ મહિનામાં વર્ષ થયું. 2 મહિના બીજા. પછી પાછું અમારે આવવાનું થાય લગ્નમાં. પછી દાદા આવ્યા હતા એટલે અમે ન આવ્યા. ત્યારે આવવાનું. હા તો ગાઈસ, કાલે આપણે એન્ડ કરવાનો રહી ગયો હતો, તો હું અત્યારે કાલના વિડીયોનો એન્ડ કરું છું. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.